સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરની હની ટ્રેપ ગેંગે ડીસાના વેપારીને શિકાર બનાવી 50 લાખ ખંખેરવાનો રચ્યો કારસો। પોલીસકર્મીની સંડોવણીથી સુરક્ષાના સેતુમાં પડ્યું ગાબડું। તરસ્યું બન્યું સરહદી ગામ નેસડા અને તંત્રના વહાલા દવાલાની નીતિ। 20 દિવસથી ટીપા માટે વલખા મારતી જનતા કોન્ટ્રાક્ટરની મનમસ્વી નીતિએ મચાવ્યો હાહાકાર। અંબાજી મંદિરના ભંડારામાં ચોરીની ઘટનાએ વહીવટી પારદર્શિતાના ઉડાડ્યા લીરે લીરા। સીસીટીવી વગરના ભંડારામાં ખેલાયો ખેલ। શું મોટા માથાને છાવરવા ખડકાયું મૌનનું સંરક્ષણ? જૂનની રજાઓમાં બાળકો સમય પસાર કરે છે કે જીવન ઘડે છે? સ્ક્રીનની માયા જાળ વચ્ચે સંસ્કાર, શિસ્ત અને જવાબદારીની ચેતવણી આપતો જુઓ વેકેશન પર વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ડીસાના એક પ્રતિષ્ઠિત વેપારીને પાલનપુરની ટોળકીને હની ટ્રેપની જાળમાં ફસાવી ₹50 લાખની ખંડણી માંગતા ખળભળાટ મચી ગયો છે। આ સમગ્ર કાળા કારોબારમાં ખાકી વર્દી પણ ખરડાઈ હોય તેમ એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી ખુલતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી હની ટ્રેપનો શિકાર બનાવતી પાલનપુરની આ ગેંગે ડીસાના એક વેપારીને નિશાન બનાવ્યા હતા। ફેસબુક પર યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી વેપારીનો વિશ્વાસ કેળવ્યા બાદ પાલનપુરના GD મોદી કોલેજ પાછળ ગાડીમાં બોલાવી અંગત પળોનો વિડીયો કોઈક રીતે ઉતારી લીધો હતો। આ વિડીયોના આધારે વેપારી પાસે 50 લાખની મોટી રકમની માંગણી કરવામાં આવી હતી। એટલું જ નહીં, બ્લેકમેલિંગની પરાકાષ્ઠા વટાવતા આ ટોળકીએ વેપારીના પુત્રને વિડીયો મોકલી દીધો હતો અને દીકરી સાસરે છે ત્યાં પણ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આજીજી કરવા મજબૂર કર્યા હતા। આ મામલે વેપારીએ જ્યારે પોલીસમાં રજૂઆત કરી ત્યારે આરોપીઓએ પોલીસમાં અમારા માણસો છે કહીને ધમકાવ્યા હતા। જો કે વેપારીએ પત્રકાર મિત્રની મદદથી જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધ્યો હતો અને તપાસમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 શખ્સોના નામ સામે આવ્યા હતા। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા સહિત 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ સામે સવાલ ઊભા કર્યા છે। હની ટ્રેપની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી ગેંગમાં જ્યારે પોલીસકર્મી જ સામેલ હોય ત્યારે જનતાનો વિશ્વાસ ડગમગે તે સ્વાભાવિક છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ પોતાના જ ખાતાના આ કર્મચારી સામે કેવી કઠોર કાર્યવાહી કરે છે। બનાસકાંઠાની છાપી પોલીસે કેબલ ચોરના નેટવર્ક પર લાલાંક કરીને 2 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। રિક્ષામાં કેબલની હેરાફેરી કરતા આ શખ્સોની ધરપકડથી પંથકમાં થતી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરો અને અન્ય સ્થળોએથી કેબલ ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી।
જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી. છાપી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી સચોટ બાતમીના આધારે એક સીએનજી રિક્ષાને અટકાવી તલાશી લેતા ચોરીના કેબલ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે વડગામ તાલુકાના છાપી જ્યોતિનગરના અમરભાઈ રાજુભાઈ પટણી અને મહેંદીપુરાના વિનુભાઈ જેઠાભાઈ દેવી પૂજકની ધરપકડ કરી છે. સઘન પૂછપરછ દરમિયાન આ શખ્સોએ છાપી પંથકમાંથી અલગ અલગ સમયે કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સીએનજી રિક્ષા, ચોરી કરેલા કેબલના વાયર, ખુલ્લી મોટરો અને બાળેલા વાયર મળી કુલ ₹75,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરીથી ખેડૂતો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે હાલ આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. પાલનપુરમાં ધાર્મિક આસ્થાના ઓઠા હેઠળ છેતરપિંડીનો મોટો ખેલ પ્રકાશમાં આવે છે. ચાલો હરિદ્વાર ફ્રી સેવા નામે લોભામણી લાલચ આપી 140 શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેનારા ભેજાબાજોને આખરે પોલીસે દબોચી લીધા છે. પાલનપુર શહેરમાં યાત્રાધામ હરિદ્વાર લઈ જવાની લાલચ આપીને નિર્દોષ શ્રદ્ધાળુઓ સાથે અંદાજે 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ભેજાબાજોએ ચાલો હરિદ્વારા ફ્રી સેવા નામે પત્રિકાઓ અને વોટ્સએપ મેસેજ દ્વારા એવો પ્રચાર કર્યો હતો કે એસી સ્લીપર બસમાં હરિદ્વાર લઈ જઈ રહેવા જમવાની ફ્રી સુવિધા અપાશે. આટલું જ નહીં, કથા સાંભળવા બેસનાર દરેક વ્યક્તિને દરરોજ 701 રૂપિયા લેખે 7 દિવસમાં કુલ 4,907 રૂપિયા કવર પેટે પરત મળશે તેવી અજીબોગરીબ જાહેરાત કરી હતી. આ લોભામણી સ્કીમમાં ફસાઈને પાલનપુર અને આસપાસના 140 લોકોએ વ્યક્તિદીઠ 5,000 રૂપિયા એડવાન્સ પેટે જમા કરાવ્યા હતા. જો કે ઓફિસ બંધ કરીને સિદ્ધપુરનો મુખ્ય સૂત્રધાર ફરાર થાય તે પહેલાં જ જાગૃત સ્થાનિકોએ તેને પકડી પાડ્યો હતો. આક્રોશિત લોકો ફોર્મ અને પાવતી બુક સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં મહિલાઓએ ઝડપાયેલા યુવકનો ઉધેડો લઈ પોતાના નાણાં પરત મેળવવા અને કડક સજાની માંગ કરી હતી. 4-5 મેં પૈસા ભર્યા છે હરિદ્વાર જવા માટે. પેપરમાં પેમ્પલેટ પણ હતું અને પેમ્પલેટના હિસાબે અમે પૈસા ભર્યા છે. પણ શું છે કે અમને એવું લાગ્યું કે આ ખોટું જ લાગે છે, પણ છતાં અમે પૈસા આજે લેવા જવાના હતા, પણ આ લોકોને પોલીસ સ્ટેશનમાં લાવી દીધા. એ લોકોએ કેટલા પૈસા લખા? મારા 30,000 રૂપિયા. કેટલી પાવતી હતી? 6 પાવતી. ધાર્મિક ભાવના ધરાવતા વડીલો અને મહિલાઓને નિશાન બનાવતા આ કૌભાંડને પગલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે હાલ 2 એજન્ટોની અટકાયત કરી છે અને આ આખી જાળ પાછળ અન્ય કેટલા શખ્સો સામેલ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના સરહદી વાવ પંથકમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા 2 શખ્સોને પોલીસે લાખોના બેલેન્સ અને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો છે. ક્રિકેટના મહાકુંભ વચ્ચે સટ્ટાખોરો પર પોલીસની આ લાલ આંખથી ફફડાટ વ્યાપી ગયો છે. વાવ પોલીસ સ્ટેશનની ટીમે આઈપીએલ 2026ની સિઝન દરમિયાન સક્રિય બનેલા સટ્ટાના નેટવર્ક પર ધોંસ બોલાવી મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વાવ ટાઉનના રાઠોડવાસમાં 2 શખ્સો મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી રાઠોડવાસમાં દરોડો પાડતા લખનૌ અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી 2020 મેચ પર PDMXH નામની આઈડી લિંક ખોલી સટ્ટો રમતા 2 સટોડિયાઓને રંગે હાથ ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની આઈડીમાં ₹5,25,667 જેવું માતબર બેલેન્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 16,500ની કિંમતના 5 મોબાઈલ ફોન અને 20,000ની કિંમતનું 1 લેપટોપ મળી કુલ 36,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ભાબર તાલુકાના લુણસેલા ગામનો સંજય કુમાર મોતીરામ બ્રાહ્મણ અને વાવ તાલુકાના ભીખાભાઈ ડામરાભાઈ રાઠોડ રહેવે વાવનો સમાવેશ થાય છે. વાવ પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આ સટ્ટાના તાર અન્ય ક્યાં જોડાયેલા છે તે દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઓપરેશનમાં વાવ પોલીસની સતર્કતાને કારણે ક્રિકેટના ઓઠા હેઠળ ચાલતા જુગારના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસની આ કડક કાર્યવાહી બાદ સટ્ટો રમાડતા અને રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આગામી મેચોમાં પણ પોલીસનું સઘન ચેકિંગ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં રસોઈના કામ અર્થે જઈ રહેલા એક શ્રમિક પરિવારને કાળમુખો અકસ્માત નડ્યો છે. જાવલ થેરવાડા રોડ પર રિક્ષા અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી આ ભીષણ ટક્કરમાં 3થી વધુ લોકો લોહી લુહાણ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડીસા તાલુકાના જાવલથી થેરવાડા જવાના માર્ગ પર આજે કાળજુ ધ્રુજાવી દે તેવા અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક રિક્ષા અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ એક પરિવાર રસોડાના કામ માટે મજૂરી અર્થે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક આ અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને રિક્ષામાં સવાર 3થી વધુ લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં પડેલા ઈજાગ્રસ્તોને મદદ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસની 112ની ગાડી પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ શ્રમિકો સાથે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટક્કર પાછળ વાહનની તેજ ગતિ જવાબદાર હતી કે પછી અન્ય કોઈ કારણ. બનાસકાંઠાના નેશનલ હાઈવે પર મુડેઠા ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ભીષણ ટક્કરમાં 37થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે એક બસ ચાલક ઇજાગ્રસ્ત થયો છે. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે ડીસા નજીક મુડેઠા ગામ પાસે નેશનલ હાઈવે 27 પર 3 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાઈવે પર નવીનીકરણના કામને કારણે અપાયેલા ડાયવર્ઝન વચ્ચે એક બસના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા પાછળથી આવતા ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ ટ્રેલરે વચ્ચે રહેલી બસને જોરદાર ઠોકર મારતા તે બસ આગળ જતી અન્ય એક બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સામેલ બંને બસોમાં મળીને કુલ 37થી વધુ મુસાફરો સવાર હતા, જેઓનો ચમત્કારિક બચાવ થયો છે. જો કે વચ્ચે રહેલી બસના ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ દુર્ઘટનાને પગલે હાઈવે પર અડધો કલાક સુધી ટ્રાફિકના લાંબા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાદમાં ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ભરચક મુસાફરો ભરેલી બસો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ડીસા શહેરના વીજ ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવે છે. જાળવણીના કામ અર્થે આવતીકાલે શહેરમાં વીજ કાપ રહેવાનો હોવાથી નાગરિકોએ પૂર્વ તૈયારીઓ કરી લેવી જરૂરી છે. ડીસા શહેરના તમામ વીજ ગ્રાહકો માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે, જે મુજબ આગામી તારીખ 9/5/2026ને શનિવારના રોજ વીજ લાઇનો અને સબસ્ટેશનની જાળવણી એટલે કે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે સવારે 6 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી સમગ્ર શહેરનો વીજ પુરવઠો સદંતર બંધ રાખવામાં આવશે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે બપોર સુધી વીજળી ગુલ રહેવાની હોવાથી પીવાના પાણીનો સંગ્રહ કરવા તેમજ અન્ય જરૂરી કામકાજો વહેલી તકે પતાવી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કે વિભાગ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો મેન્ટેનન્સનું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ થશે તો વીજ પુરવઠો સમય પહેલાં પણ પુનઃ સ્થાપિત કરી દેવામાં આવશે. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાંથી એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર છે. પાંસવાડ ગામમાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાય છે, જ્યાં ગંદકી અને જર્જરિત સુવિધાઓથી ગ્રામજનો પરેશાન છે. દાંતીવાડા તાલુકાનું પાંસવાડ ગામ આજે વિકાસની મૃગજળ પાછળ દોડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અહીં ગતિશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. 1500થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રવેશતાની સાથે જ ગ્રામ પંચાયત કચેરીની બહાર ઉકરડાના ઢગલા તમારું સ્વાગત કરે છે, જે સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડાડી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પંચાયતનું શૌચાલય લાંબા સમયથી બંધ પડ્યું છે, જેના કારણે લોકોની હાલાકી વધી છે.
સૌથી ચોંકાવનારી વિગત તો પાણીની ટાંકીની છે, જે આશરે 10 વર્ષ પહેલાં લાખોના ખર્ચે બની હતી, પણ આજ દિન સુધી એક ટીપું પાણી ગામને નસીબ થયું નથી. આ ટાંકીમાં નળ કનેક્શન જ આપવામાં આવ્યા નથી અને હવે તે જર્જરિત થઈને મોત બનીને ઊભી છે. ટાંકીની બાજુમાં જ આંગણવાડી અને જાહેર રસ્તો હોવાથી નાના બાળકોના માથે હંમેશા જોખમ તોળાઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ગામનું બસ સ્ટેન્ડ અને કોમ્યુનિટી હોલ પણ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ મામલે જ્યારે તલાટી નિકુલ રાઠોડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રાબેતા મુજબના જવાબો આપતા કહ્યું કે ટાંકી બાબતે વાસ્મો વિભાગને જાણ કરી છે અને શૌચાલય નવું બનાવવા માટે હાલ બંધ રાખ્યું છે. જો કે સવાલ એ થાય છે કે આટલા વર્ષો સુધી તંત્ર કેમ ઘોરતું રહ્યું? એક તરફ સરકાર લાખોની ગ્રાન્ટો ફાળવે છે તો બીજી તરફ પાંસવાડ ગામના લોકો મૂળભૂત સુવિધાઓ માટે આજે પણ વલખા મારી રહ્યા છે. ગ્રામજનો હવે આક્રોશમાં છે અને આ જર્જરિત ટાંકી મોટી હોનારત સર્જે તે પહેલાં તેને હટાવી નવી સુવિધાઓ આપવાની માંગ કરી રહ્યા છે. પાંસવાડ ગ્રામ પંચાયતની અંદર બાથરૂમની હાલત ખરાબ છે. અગર જો બાથરૂમની હાલત ખરાબ હોય તો પાંસવાડ ગ્રામ પંચાયતનો શું વિકાસ હશે? પાંસવાડ ગ્રામ પંચાયતની અંદર છેલ્લા લગભગ 8-10 વર્ષથી પાણીની ટાંકી એકદમ ખરાબ છે. તેની હાલત એકદમ જર્જરિત છે. તેના સીડીઓ પણ લટકી રહી છે, તેના પાઇપ પણ તૂટી ગયા છે. બાજુમાં નાના ભૂલકાઓની આંગણવાડી આવેલી છે. બાજુમાં આવતા જતા રસ્તાઓ છે. જો રસ્તાઓ આવતા જતા હોય અને કંઈક કાલના દિવસે કંઈક થયું તો એની જવાબદારી લેશે કોણ? અને હું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાંસવાડ ગ્રામ પંચાયતને પણ કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે પગલાં લે. બીજી તરફ ગુજરાત સરકાર ગુજરાત વિકસિત તરફ જઈ રહ્યું છે અને અમારું છેવાડાનું ગામ પાંસવાડ, તમે પાંસવાડ ગ્રામ પંચાયતની શૌચાલયની હાલત જોઈ શકો છો. ખરાબ હાલત છે શૌચાલયની. તો જો પાંસવાડ ગ્રામ પંચાયતની શૌચાલયની હાલત ખરાબ હોય તો ગ્રામ પંચાયત શું ગામનો વિકાસ અને ગામની શૌચાલયની શું હાલત હશે? બીજું કે ગામમાં 8 વર્ષ પહેલા એક પાણી ટાંકી બનાવવામાં આવી છે, એ હાલ જર્જરિત હાલતમાં છે. એની પાઇપો બધી તૂટી ગઈ છે, સીડીઓ તૂટી ગઈ છે. બાજુમાં આંગણવાડી નાના ભૂલકાઓ ભણે છે, બાજુમાં એક રસ્તો જાય છે, ત્યાં અવારનવાર લોકો જતા હોય છે. જો આનોની ઘટના બની જાય, લોકોના મનમાં ભય રહે છે, તો તંત્ર જવાબદારી લેશે. બીજું કે ગામમાં કમ્યુનિટી હોલ, બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે. કોઈ વિકાસ નથી ગામમાં. તમે જોઈ શકો છો મારા પાછળ પાંસવાડ ગ્રામ પંચાયત આગળ ઊભો છું. ગામમાં સ્વચ્છતાનો ખૂબ અભાવ છે. ગામમાં ઉકેડા ઠેર ઠેર. તંત્રને દાંતોડા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું નમ્ર વિનંતી કરું છું ગામમાં તાત્કાલિક પગલાં લે અને કોઈ નવું કામ અને વિકાસનું કામ કરે. પાંસવાડ ગામની આ તસવીર તંત્રની નિષ્ક્રિયતાની ચાળી ખાય છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ અહેવાલ બાદ જાગીને જર્જરિત ટાંકી અને ગંદકીના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે પછી ગામ લોકોએ હજુ પણ આવા જ હાલાકીભર્યા દિવસો પસાર કરવા પડશે. બનાસકાંઠાના દિયોદરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવે છે. ફેક્ટરી શરૂ કરવા માટે લીધેલા નાણાંના બદલામાં લાખોનું વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી અને ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દિયોદરમાં વ્યાજખોરીના ડામવા માટે પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ વ્યાજખોરો બેફામ બન્યા છે. મળતી માહિતી મુજબ દિયોદરમાં એક વેપારીએ પોતાની ફેક્ટરી શરૂ કરવા માટે ભરત દેસાઈ નામના ઇસમ પાસેથી ₹3,40,000 ઉછીના લીધા હતા. આ રકમના બદલામાં ફરિયાદી અત્યાર સુધીમાં ₹8 લાખથી પણ વધુનું માતબ્બર વ્યાજ ચૂકવી ચૂક્યા છે. આમ છતાં વ્યાજખોરની લાલચ સંતોષાઈ ન હતી અને તે હજુ પણ વધુ ₹2 લાખ પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે વ્યાજખોર ભરત દેસાઈએ નાણાં બાબતે તેમને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. દિયોદર પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તારીખ 7/5/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નામે જે ફરિયાદ આપેલ છે તે અનુસંધાને 358/2026 થી ગુનો દાખલ કરવામાં આવેલ છે. બીએનએસની કલમ 308(2), 115(2), 351(3) અને 4 તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ કલમ 5(1), 33(3), 40 અને 42 મુજબ, જેમાં આરોપી ભરતભાઈ ભુરાભાઈ દેસાઈ રહે ભરકોસણ, તાલુકો દિયોદરવાડા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીએ 5 મહિના પહેલા દિયોદર ખાતે એક ફેક્ટરી શરૂ કરેલ હતી. જે ફેક્ટરીમાં તેઓને પૈસાની જરૂર પડતા તેમણે આરોપી પાસેથી ટુકડે ટુકડે ₹3,40,000 વ્યાજે લીધેલા હતા. આ વ્યાજના દર 4 દિવસે વ્યાજ પેટે જો પેનલ્ટી ચૂકવવામાં ના આવે તો ડબલ વ્યાજની માંગણી આરોપી દ્વારા કરવામાં આવતી હતી અને કુલ ₹8 લાખ
ફરિયાદીએ આરોપીને આપેલ હોવા છતાં વધુ 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને જે અનુસંધાને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી તેમજ માર મારવામાં આવેલ, જે બાબતે ઉપરોક્ત ગુના નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આરોપીને પકડી પાડવા માટેની હાલમાં કાર્યવાહી શરૂ છે. તેમજ બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તેમજ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયા સાહેબનાઓ દ્વારા આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિથી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. ત્યારે આપ સર્વે મીડિયાના માધ્યમથી હું દિયોદરની તમામ જનતાને અપીલ કરું છું કે આ પ્રકારની વ્યાજખોરી કરતા કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની રાવ ફરિયાદ હોય તો પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો. આ પ્રકારની વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. તેમજ આ જે આરોપી છે ભરતભાઈ ગુરાભાઈ દેસાઈ, તેમની વિરુદ્ધમાં અગાઉ દિયોદર પોલીસ સ્ટેશન તેમજ ભાભર અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જુદા જુદી કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવેલ છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. તરસ્યું બન્યું સરહદી ગામ નેસડા અને તંત્રના વહાલા દવાલાની નીતિ. 20 દિવસથી ટીપા માટે વલખા મારતી જનતા કોન્ટ્રાક્ટરની મનમસ્વી નીતિએ મચાવ્યો હાહાકાર. અંબાજી મંદિરના ભંડારામાં ચોરીની ઘટનાએ વહીવટી પારદર્શિતાના ઉડાડ્યા લીરે લીરા. સીસીટીવી વગરના ભંડારામાં ખેલાયો ખેલ. શું મોટા માથાને છાવરવા ખડકાયું મૌનનું સંરક્ષણ? જૂનની રજાઓમાં બાળકો સમય પસાર કરે છે કે જીવન ઘડે છે? સ્ક્રીનની માયા જાળ વચ્ચે સંસ્કાર, શિસ્ત અને જવાબદારીની ચેતવણી આપતો જુઓ વેકેશન પર વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકાના નેસડા ગામે પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે અને છેલ્લા 20 દિવસથી ગ્રામજનો પાણીના એક ટીપા માટે પણ વળખા મારી રહ્યા છે. સરકારી કોન્ટ્રાક્ટર હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી નીતિને કારણે ગ્રામજનોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. સરહદી પંથકમાં ઉનાળાની આખરી ગરમી વચ્ચે નેસડા ગામના રહીશો માટે પીવાનું પાણી હવે સોલા જેવું કિંમતી બની ગયું છે. કારણ કે છેલ્લા 20થી 25 દિવસથી અહીં નળ તો શું પણ તંત્રના ટેન્કરના પણ દર્શન થયા નથી. આધુનિક યુગમાં જ્યાં વિકાસની વાતો થાય છે ત્યાં નેસડાના ગ્રામજનો આજે પણ પાણી માટે દર ભટકી રહ્યા છે અને ટેન્કર રાજની જો હુકમીનો ભોગ બની રહ્યા છે. ગામમાં પાણી માટે સરકારી તંત્ર દ્વારા ટેન્કરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વાલાદવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં પાણી પહોંચાડાય છે જ્યારે બાકીના લોકોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે મરણ પ્રસંગ જેવી ગંભીર ઘડીમાં પણ લોકોને પૈસા ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા પડ્યા હતા. તંત્રની ઘોર બેદરકારીને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર ખાનગી પાણીના ટેન્કરોનો આર્થિક બોજ વધી રહ્યો છે. માત્ર માણસો જ નહીં પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની છે. ગામમાં પશુઓ માટે બનાવેલા હવાડા ધૂળ ખાઈ રહ્યા છે અને ખાલીખમ ભાસી રહ્યા છે. શું તંત્ર આ ગંભીર સમસ્યાથી અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? આવા સવાલો હવે ગામના ગલી ચોકમાં ગૂંજી રહ્યા છે.
ને નેહડા ગામમાં 25 દિવસથી પાણી બિલકુલ આવતું નથી. લોકો પાણી માટે વલખા મારે છે, દૂર દૂર લેવા જાય છે. કોન્ટ્રાક્ટર ભરતી હોય, કોન્ટ્રાક્ટરો પાણી પૂરું પાડતા નથી. ગામમાં પાણીની વિકટ સમસ્યાઓ છે. અત્યારે લગ્ન ગાળો ચાલે છે, પાણી માટે માણસોને દૂર દૂર બાઈઓને પાણી ભરવા આવવું પડે છે, છતાં ચાहे પાણી મળતું નથી. ત્યાંથી સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી, મામલતદારશ્રીને રજૂઆત કરી, પંચ સાહેબને રજૂઆત કરી, છતાં પાણી આવતું નથી. તાત્કાલિક યોજના ધોરણે તો પાણી આપણને નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે મામલતદાર કચેરી અથવા પંચ સાહેબને ઓફિસે જઈને બધા બૈરા છોકરા સાથે જઈને બેસી દઈશું. એટલે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરે એવી અમારી સરકારશ્રીની રજૂઆત છે. ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા અપાયેલી ચીમકીએ તંત્રના કાન ખોલવા મજબૂર કર્યા છે. પરંતુ હકીકત એ છે કે નેસડા ગામમાં પાણીની કટોકટી હવે સહનશક્તિની બહાર જઈ રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે સરકારી ફાઇલોમાં ટેન્કરો દોડતા હશે, પરંતુ નેસડાની તરસ છિપાવવા માટે એક પણ ટેન્કર ગામના સીમાડે ડોકાતું નથી. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે દરરોજ ખાનગી ટેન્કરના 500થી 700 રૂપિયા ખર્ચવા અત્યંત મુશ્કેલ બની રહ્યા છે. પશુધન માટે પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી માલધારીઓ પોતાના પશુઓને લઈને હિજરત કરવા મજબૂર બને તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે નેસડાના આ તરસ્યા લોકોની પોકાર ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સુધી ક્યારે પહોંચે છે. મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું કે સુઈગામ તાલુકાના નેસડા ગામની અંદર 17 દિવસથી પાણી આવતું નથી. ડેપ્યુટી એન્જિનિયરશ્રીને ફોન કરો તો ફોન ઉપાડતા નથી. કોન્ટ્રાક્ટર શ્રી નવીનભાઈ ખોટો બહાનો બતાવે છે. એક વખત એવું કે કનેક્શન કાપવાના છે, કનેક્શનવાળાના ઉપર કેસ કરવાના છે. બીજી વખત ફોન કરો તો કે મોટર બળી ગઈ છે, મોટર બદલાવાની છે, એટલે અતાબતા આપે છે. નેહડા ગામની જનસંખ્યા 3000થી વધુ અને એના પ્રમાણમાં પશુધન હોય. આજ 17 દિવસથી પાણી વિના ગામ ટળવળે છે. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મીડિયાના માધ્યમથી મારી ગામ વતીની વિનંતી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા કરે અને એમ કરવામાં નહીં આવે તો ગામ લોકોને સાથે રાખી પ્રાંત કચેરી આવેદનપત્ર આપી જરૂર પડે તો ઉપવાસ પર ઉતરશું. સ્થાનિક અગ્રણીઓનો આ સુર એ નેસડા ગામની વેદનાનો પડઘાઓ છે, જે સાબિત કરે છે કે વહીવટીતંત્રના મન મરેલા છે. ગામના ખૂણે ખૂણેથી માત્ર એક જ અવાજ ઉઠી રહ્યો છે કે અમને અમારો હક આપો, અમને પીવાનું શુદ્ધ પાણી આપો. વહીવટીતંત્રની આળસ અને કોન્ટ્રાક્ટરની લાલચ વચ્ચે સામાન્ય માનવીની તરસ ક્યાંક દબાઈ રહી છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેના માટે સંપૂર્ણ જવાબદારી પાણી પુરવઠા વિભાગની રહેશે. નેહડા ગામની અંદર 25 દિવસથી પાણી સોંટોય આવતું નથી. પાણી માટે વલખો મારવા પડે છે. ખેતરોમાં ક્યાંય છે બોર, ત્યાં જવું પડે છે. લગભગ 2-3 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે. આ સરકાર બેરી અને મૂગી કોઈનું સાંભળતી નથી. જો કોન્ટ્રાક્ટર પદ્ધતિથી આપી છે, એ કોન્ટ્રાક્ટર પાણી પૂરું પાડતો જ નથી અને એમના મળતીઓને જે તે કંઈ કરતો હોય એ મળતીઓને પાણી મળે છે, બાકીને પાણી મળતું નથી. ટેન્કર આવે તો એમના મળતીઓને ત્યાં કે આ ભાઈ ફલાણા છે એવું જાહેર જગ્યા ઉપર નથી રેડતા. અમે તો એમને કીધું કે સંપન્ન નાખો, સમથી આખા ગામને પાણી પૂરું પડશે, સંપ ભરી નાખો. ઓકે, બાકી તો બીજું કોઈ લોબુ કહેવાનું નથી. પાણી નથી એ જ છે વળખા અમારા. નેસડા ગામના દ્રશ્યો અને ગ્રામજનોનો આક્રોશ એ વાતની સાક્ષી પૂરે છે કે જનતાનો ધૈર્ય હવે ખૂટ્યો છે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને નેસડાના આ તરસ્યા કંઠને ક્યારે પાણીથી તૃપ્ત કરે છે. બનાસકાંઠાના સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળ સંકટ ઘેરું બન્યું છે. નર્મદા કેનાલના સમારકામને લઈ પાણી પુરવઠો ખોરવાતા વાવ, થરાદ અને ધરણીધર પંથકના અનેક ગામોમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે. બનાસકાંઠાના વાવ, થરાદ અને ધરણીધર તાલુકાના સરહદી ગામોમાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલમાં ચાલી રહેલા સમારકામને પગલે આગામી 21મી તારીખ સુધી પાણી બંધ કરાતા તંત્ર દ્વારા અગાઉથી સ્ટોક કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ છેવાડાના ગામો સુધી આ સ્ટોક પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. ખાસ કરીને ધરણીધર તાલુકાના રાછેણા ગામની સ્થિતિ અત્યંત દયનીય બની છે, જ્યાં છેલ્લા 4 દિવસ
દિવસથી પાઇપલાઇનમાં એક ટીમ્પું પાણી આવ્યું નથી. પરિણામે જ્યારે ગામમાં પાણીનું ટેન્કર આવે છે ત્યારે લોકોમાં પાણી ભરવા માટે પડાપડી થાય છે અને ઘણીવાર તો ઝઘડાના દ્રશ્યો પણ સર્જાય છે. ગ્રામીણ મહિલાઓ અને સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે અમને સ્નાન કર્યાને પણ 5-5 દિવસ વીતી ગયા છે અને જો કોઈ પ્રસંગમાં જઈએ તો સાથે બેઠેલા લોકો પરસેવાની દુર્ગંધ આવતી હોવાના મેણા મારે છે. હાલ પાણી પુરવઠા વિભાગ દ્વારા વાવના 3, ધરણીધરના 7 અને થરાદના 2 ગામોમાં મળી કુલ 15 ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ 3000ની વસ્તી અને હજારો પશુધનની સંખ્યા સામે આ પુરવઠો દરિયામાં ખસખસ સમાન સાબિત થઈ રહ્યો છે. અધિકારીઓ ભલે દાવા કરે કે દેવપુરા અને ચૂડમેર પોઈન્ટ પર પાણીનો સ્ટોક છે, પણ વાસ્તવિકતા એ છે કે છેવાડાના માનવીને આજે પણ પાણી માટે રજળપાટ કરવો પડી રહ્યો છે. આવતો નથી, ટંકરથી પૂરું પડતો નથી. વસ્તી ખૂબ ત્રાસીદી છે. એમ થાય છે કે રાસણા છોડી અને 12 ગામ દાતા રહો. નેરની પેલી બાજુ નકા નેરમાં હુકી નેરમાં દાજી પડીને મરી જાઓ. તો કામ પાણી આવશે તો વસ્તી સુખી થાય છે. નકા ટંકર તરસે મરી જાય છે. નથી નાતી નથી ધોતી અને સારા સાહેબો કને બેહે તો એનો પરસેવો ગંધાય એવી તકલીફ થઈ ગઈ છે. મરેલા ઢોર જેવો માણસ ગંધાય છે. પાણી નથી આવતું, નથી નાતા. મુખું જ પણ એવો જે નાયા ધોયા વગર 3 દિવસ છે. બૈરો કે ઘરે નાશો મત પાણી પીવા દેતો નથી, નાવા ચોથી છે. બિલકુલ ખૂબ તકલીફ છે. મહેરબાની કરીને સાહેબ ટંકર તો કે પાણી છોડશો પાઇપલાઇન માં તો ઘરે ઘરે પાણી આવશે તો વસ્તી સુખી થશે. તમે આ હાલત જોવો તમને ખબર પડે અને આ તમે દેખશો ખબર પડશે કે આમાં શું તકલીફ છે શું નથી. આ મીડિયા વાળા સાહેબો આયા ગયા તમે અંદર ઉતારે તમે દેખશો ખબર પડશે કે હા આ હકીકત સાચી છે. રાજના ગામનો ખૂબ ત્રાસ છે પાણીનો. મહેરબાની કરી અને સાહેબ પાણી છોડવા માટે ખૂબ તમને વિનંતી કરો છો. અમારા રાજના ગામમાં શોકે પાણી છોડો તો ઘરે ઘરે પાણી પહોંચે. આ તો સરપંચ વાળા છે એને ઘરે ઘરે થોડી ઘણી સુવિધા કરે છે. તરસે માણસ મરી જાય, પાણી વગર મરી જાય એમ છે. મહેરબાની કરીને પાણી છોડો. રાછણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે પણ આ મામલે મેદાને આવીને નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. સરપંચનું કહેવું છે કે હાલ ટ્રેક્ટર સંચાલિત ટેન્કર દ્વારા દિવસના 10 ફેરા કરવામાં આવે છે, જે ગામની મસમોટી વસ્તી માટે બિલકુલ અપૂરતા છે. વાવ તાલુકાના ચાંદરવા અને સમલી જેવા ગામો હોય કે થરાદના લેડાઉ અને જાણદી, દરેક સ્થળે સ્થિતિ સમાન છે. ભલે તંત્ર 15 ટેન્કરો દોડાવતું હોય, પરંતુ કાળજાળ ગરમીમાં પશુઓને પીવા અને લોકોના ઘર વપરાશ માટે હજુ વધુ ટેન્કરોની તાતી જરૂરિયાત છે. જો આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે પાણી પુરવઠો પૂર્વવત નહીં કરાય અથવા ટેન્કરોની સંખ્યા નહીં વધારાય તો આ સરહદી પંથકમાં લોકોનો આક્રોશ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે તો રાછણા સહિતના 12 ગામના લોકો માત્ર એક જ આશાએ બેઠા છે કે ક્યારે કેનાલમાં પાણી છૂટે અને તેમની તરસ છિપાય. જી, રાછેણા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી પાઇપલાઇનથી આવતું પીવાનું પાણી સદંતર બંધ છે અને જે અમે ઉપરના અધિકારીઓને આજથી અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરેલી છે કે અમને આગોતરું આયોજન કરીને રાછેણા ગામે પાણી પૂરું કરવું, કારણ કે દર વર્ષે ઉનાળાની અંદર પીવાના પાણીની મોટી તંગી ઊભી થાય છે. અને આ વર્ષે તો એ લોકોનું કહેવું છે કે નર્મદાની અંદર પાણી લેવલ ઘટી જવાથી પાણી બંધ થયું છે, પરંતુ દર ઉનાળાની અંદર આવી તકલીફ ઊભી થાય છે. જેથી હું અત્યારે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાં લોકો પાણીની અંદર ત્રાસી ગયા છે. પાણી તાત્કાલિક જેટલો બનેલો તાત્કાલિક પાણીની લાઇનથી પાણી આપવામાં આવે અને ટેન્કરથી પૂરું પડે એમ જ નથી. જ્યાં 2 લાખ લીટરની જરૂર છે ત્યાં આગળ 30,000 લીટર પાણી આપવામાં આવે છે. જેથી અત્યારે મીડિયાના માધ્યમથી હું કહું છું કે તાત્કાલિક ઘટતી કરવા કાર્યવાહી કરવામાં આવે. સરહદી વિસ્તારમાં પાણીની આ પોકાર તંત્રના કાન સુધી પહોંચતી કે જરૂરી છે. એક તરફ કેનાલનું સમારકામ અનિવાર્ય છે તો બીજી તરફ જનતા અને પશુધનને તરસ્યા રાખવા એ કેટલી હદે વ્યાજબી છે તે મોટો સવાલ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર વધુ ટેન્કરો ફાળવીને જનતાને રાહત આપે છે કે કેમ. બનાસકાંઠાના ધાનેરામાં 4 દિવસના જળ સંકટ બાદ હાલ પુરવઠો કાર્યરત થયો છે, પરંતુ આ ઘટનાએ ભવિષ્યમાં આવનારી મોટી જળ આપદા સામે લાલ બત્તી ધરી દીધી છે. ધાનેરા શહેરમાં છેલ્લા 4 દિવસથી પાણી માટે જે હાહાકાર મચ્યો હતો તેના પર હાલ પૂરતો વિરામ લાગ્યો છે. નર્મદા કેનાલમાં સમારકામને પગલે પાણી પુરવઠા વિભાગે આવરો બંધ કરતા શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. આ કપરા સમયમાં નગરપાલિકાના વહીવટીતંત્ર, સેવાભાવી આગેવાનો અને ચૂંટાયેલો પ્રતિનિધિઓએ ખભે ખભો મિલાવી ટેન્કરો દ્વારા લોકોની તરસ છિપાવવા ભગીરથ પ્રયાસો કર્યા હતા. પાલિકાએ દાવો કર્યો છે કે હાલ 98% વિસ્તારોમાં પાણી પહોંચતું કરી દેવાયું છે, જો કે હજુ પણ પાઇપલાઇન વગરના વિસ્તારો ટેન્કર પર નિર્ભર છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં 21 તારીખ સુધી પાણી બંધ રહેવાની અફવા ઉડતા લોકોમાં ભયનો માહોલ હતો, પરંતુ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે પુરવઠો ચાલુ રહેશે, માત્ર જથ્થામાં થોડો ઘટાડો થઈ શકે છે. 4 દિવસના આ કાપે ધાનેરાવાસીઓને પાણીનું મૂલ્ય અને તેની અનિવાર્યતા સમજાવી દીધી છે. અત્યારે પાણી જે નર્મદા કેનાલનું પાણી છે એ ગઈકાલથી ચાલુ કરી દેવામાં આવ્યું છે
અને અત્યારે લગભગ નગરપાલિકાના 98% વિસ્તારોમાં પાણી પુરવઠો અત્યારે પૂરો થઈ ગયો છે, ચાલુ થઈ ગયો છે. જે વિસ્તારોમાં પાણી નથી મળ્યું ત્યાં આગળ ટેન્કરોની વ્યવસ્થા આજે પણ આપણે કરી છે. હવે આવતીકાલથી પાણી પુરવઠા બોર્ડની સૂચના મળી છે કે પાણીમાં ઘટાડો કરવામાં આવશે. એટલે નગરપાલિકા સ્તરે જો આ પાણીની વ્યવસ્થાને જળવાઈ રહે એના માટે એકાંતરા દિવસે પાણી આપવાની કદાચ વ્યવસ્થા ગોઠવવી પડે. એટલે એના ભાગરૂપે નગરપાલિકા સ્તરે ટેન્કરોનું પણ આયોજન અમે કર્યું છે. અત્યાર સુધી જ્યારથી પાણી પુરવઠો બંધ રહ્યો અને આજ દિવસ સુધી પાણી પુરવઠો ચાલુ કર્યો ત્યાં સુધી નગરપાલિકાનો પાણી પુરવઠા વિભાગ, નગરપાલિકાનો વહીવટીતંત્ર, સેનિટેશન વિભાગનો તમામ સ્ટાફ અને તમામ મશીનરી એ કામે લાગી અને લોકોની સેવામાં લાગી. આવે છે પાણી માટે કોલ અત્યારે ચાલુ છે? અત્યારે કેટલાક વિસ્તારોમાંથી કોલ આવે છે, પરંતુ નગરમાં અત્યારે એક એવો માહોલ થયો છે કે 21 તારીખ સુધી પાણી બંધ રહેશે. એટલે લોકોમાં એક ભયનો માહોલ થઈ ગયો છે કે પાણી નહીં જ મળે. પણ અમે સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રયત્નો કર્યા છે કે ભાઈ પાણી પુરવઠો આપણને જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપણને પુરવઠો મળ્યો રહેશે. વધુમાં વધુ કદાચ કાપ રહેશે તો એક દિવસનો રહેશે, પણ બીજા દિવસે પાણી પુરવઠો મળશે જ એમ. એટલે એકાંતરા દિવસે તો મળવાની શક્યતા પૂરેપૂરી છે. પણ લોકોને અત્યારે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે આ 4 દિવસ બંધ રહ્યો છે એટલે લોકોને એ વસ્તુ માન્યતામાં નથી આવતી કે એકાંતરા દિવસે પણ પાણી પુરવઠો મળે. અત્યારે મોટામાં મોટી જે કમ્પ્લેનો આવે છે એ આવે છે એમ કે સાહેબ પાણી ચાલુ રહેશે 21 તારીખ સુધી, આવી વાત છે. સંગ્રહની વાત કરીએ તો કેટલું છે સંગ્રહનું? નગરપાલિકા પાસે તો 5 MLD એટલે 50 લાખ લીટરનું પાણી સંગ્રહ થઈ શકે એવી કેપેસિટી છે અને નગરપાલિકાએ એ રીતનું એનું આયોજન પણ કર્યું છે. ધાનેરા શહેર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આખું શહેર હવે માત્ર ને માત્ર નર્મદાના નીર પર નિર્ભર બની ગયું છે. શહેરમાં રહેલા 8 બોરવેલ પૈકી માત્ર એક જ બોર કાર્યરત છે, જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હાલમાં 5 ઓવરહેડ ટાંકીઓ કાર્યરત છે અને 6 લાખ લીટરની ક્ષમતા ધરાવતી અન્ય 6 ટાંકીઓનું કામ ચાલુ છે. જો કે નગરપાલિકા પાસે અત્યારે જે 50 લાખ લીટર પાણીના સંગ્રહની ક્ષમતા છે તે શહેરની વિશાળ વસ્તી અને જરૂરિયાત સામે ખૂબ જ મર્યાદિત છે. જો આગામી સમયમાં સંગ્રહ માટે કોઈ મોટું અને સુવ્યવસ્થિત આયોજન નહીં કરવામાં આવે તો ધાનેરામાં પાણીની મોટી હોનારત સર્જાઈ શકે છે. હવે સમય આવી ગયો છે કે સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો સજાગ બનીને ભવિષ્યના જલ સંકટને રોકવા માટે અત્યારથી જ નક્કર આયોજન હાથ ધરે. બનાસકાંઠાના સીમાવર્તી અમીરગઢ પંથકમાં ગૌભક્તિનો ઘોડાપૂર ઉમટ્યો હતો. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો સર્વોચ્ચ દરજ્જો આપવાની માંગ સાથે હજારો ગૌભક્તોએ એકસૂરે ગર્જના કરી વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા મથકે ગૌ માતાના જયઘોષ સાથે ભક્તિ અને આક્રોશનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની વર્ષો જૂની માંગણીને બુલંદ કરવા માટે આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ વિશાળ રેલીએ અમીરગઢના મુખ્ય માર્ગો પર પદયાત્રા કરી નગરને ગૌમય બનાવી દીધું હતું. આ આંદોલન માત્ર અમીરગઢ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકોએ આજે ગૌભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અમીરગઢમાં ગૌપ્રેમીઓએ હજારોની સંખ્યામાં સહીઓ સાથેનું આવેદનપત્ર મામલતદારને સુપરત કર્યું હતું, જે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. રેલીમાં જોડાયેલા સાધુ સંતોએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે ગૌ માતાને યોગ્ય સન્માન મળશે તો જ સાચા અર્થમાં રાષ્ટ્રની ગરિમા જળવાશે. હજારોની આ મેદનીએ એક સુરે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી કે જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ લડત શમશે નહીં. અમીરગઢમાં યોજાયેલું આ મહાઅભિયાન આગામી દિવસોમાં ગૌરક્ષાના મુદ્દે નવી ક્રાંતિ લાવશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગૌ માતા પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા અને વિશાળ જનસમર્થન સાબિત કરે છે કે હવે આ માંગણી લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. સરકાર આ ગૌભક્તોની લાગણીને માન આપીને શું નિર્ણય લે છે તેના પર હવે સૌની મીટ મંડાણી છે. માતૃત્વના પાવન પર્વ નિમિત્તે બનાસકાંઠાની ધરતી પરથી સંઘર્ષ અને સમર્પણની એક એવી ગાથા સામે આવી છે જે સાબિત કરે છે કે માતાના આશીર્વાદ અને મક્કમ મનોબળ આગળ પહાડ જેવી મુસીબતો પણ વાવણી સાબિત થાય છે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામના વતની સંગીતાબેન સોલંકીની જીવનયાત્રા એટલે હિંમત, હામ અને હરખની ત્રિવેણી સંગમ. જેમણે વર્ષ 2006માં પતિના અકાળે અવસાન બાદ જીવનની કઠિન કેડી પર એકલા ચાલવાનું નક્કી કર્યું. જીવનસાથીને બચાવવા માટે પોતાના સર્વસ્વ સમા દાગીના સુદ્ધા વેચી નાખ્યા.
છતાં નિયતિએ પતિને છીનવી લીધો અને ખભા પર આવી પડી 6 સંતાનોના ઉછેરની કપડી જવાબદારી. આર્થિક તંગીના કરા વરસતા હતા અને આસપાસ અંધકાર હતો. તેમ છતાં આ વીરાંગના માતાએ હિંમત હારવાને બદલે સંઘર્ષનું આભ ઓઢીને મજૂરીનો માર્ગ પકડ્યો. પિયર એવા ધાનેરાના રવિ ગામે મામા અને નાનીના છાંયડે રહીને સંગીતાબેને કાળી મજૂરી કરી. ક્યારેક ખેતરમાં પરસેવો પાડ્યો તો ક્યારેક કડિયા કામમાં પથ્થરો ઉપાડ્યા, પણ પોતાના સંતાનોના ભવિષ્યમાં ક્યારેય પથ્થર આવવા દીધા નહીં. સતત 18 વર્ષ સુધી લોહીનું પાણી કરીને તેમણે માત્ર સંતાનોના પેટ જ નથી ભર્યા, પરંતુ તેમને ઉચ્ચ સંસ્કારોનું ભાથિયું પીરસીને શિક્ષણના પાયા મજબૂત કર્યા છે. આજે જ્યારે આ સમાજ માતૃવંદના કરી રહ્યો છે, ત્યારે સંગીતાબેનનો આ અવિરત સંઘર્ષ દરેક સ્ત્રી માટે એક જીવંત મિસાલ અને પ્રેરણાનું ઝરણું બનીને વહી રહ્યો છે. અરે મારા આટલો કોઈ ને તો 15 વર્ષ હારે આવી તો મોદા જાતે એક દવાખાનામાં રહેતા સિવિલમાં. પણ દવા કરાવી ઘણી મજૂરી કરીને દવા કરાવી પણ બચા નહીં. પછી એટલે આયા બુડે 6 મહિના થયા તો એમાં પિયરમાં ગઈ છોકરા લઈને બધા. તે પિયરમાં રહીને ગામમાં ખેતરે મજૂરી કરી ને કડિયા કામ કર્યું. એમ કરી છોકરા મોટા કર્યા. મારા બાઈ ભેગા રહેતા, પપ્પા હતા, મારા બાઈ હતી. તે છોકરા ઘેર રાખતા તો મેં મજૂરી કરી. તાણે ભેળો ખાતું બે થોડે મોટા થયા. જેમણા રીતે ભણ્યા ગયા. બાર ધોરણ તો મારા પિયરમાં. બાર ધોરણ પિયરમાં ભણ્યા. પછી આગળ વિદ્યાર્થી કોલેજ કરી અને બીએડ કર્યા. કોઈ નર્સિંગના કોર્સ ને એવા કર્યા. છોકરાને જાતે મહેનત કરી. દૂધ પડ્યું ને અત્યારે છોકરાને બાદ તો એ બુદ્ધિ આવી કે પપ્પા ઘરવાને તો મને એવી રીતે દૂધ પડ્યું હોય કે આ રીતે ભણવા ડૂટ્યા. ત્યારે થોડે આગળ વધ્યા. તે નાના મોટી નોકરી કરી. એના પાસે મારા પિયરમાં મોટે છે ને છોકરા, ત્યારે પિયરમાંથી થયા હારીમાં. તમારે જાતે મહેનત કરી, છોકરી મજૂરી કરી, મેં કરીને આ રહેવા માટે ઘર બનાવ્યું. તે મારે મજૂરી કરી પેટ ભરા અને સુખેથી રહ્યા. માતાની આ તપસ્યા આજે વટવૃક્ષ બનીને લહેરાઈ રહી છે, કારણ કે તેમણે ઉછેરેલા 6 સંતાનો આજે સમાજમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે. સંગીતાબેનની આંગળી પકડીને ભણેલા સંતાનો આજે આરોગ્ય વિભાગ, શિક્ષણ જગત અને કાયદાકીય ક્ષેત્રમાં એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે, તો કોઈ સરકારી નોકરીમાં રહીને વહીવટી ગરિમા વધારી રહ્યા છે. સંતાનો માટે તેમની માતા માત્ર જન્મદાત્રી નથી, પણ એક એવી ગુરુ છે જેમણે શીખવ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તેવી પ્રતિકૂળ હોય, જો ઇરાદા નેક હોય તો સફળતા કદમ ચૂમે છે. આ ઘરના આંગણે આજે જે ખુશીઓનો ગુલાલ ઉડી રહ્યો છે, તેની પાછળ સંગીતાબેનના આંખોના કેટલાય ઉજાગરા અને હાથના ફોલ્લાઓ છુપાયેલા છે. સંતાનોની પ્રગતિ જોઈને આજે આ માતાની આંખમાં હરખના આંસુ છે અને આખું ગામ આ સફળતાને સંગીતાબેનના ત્યાગની જીત ગણાવી રહ્યો છે. શૂન્યમાંથી સર્જન કરવાની આ અદ્ભુત શક્તિ માત્ર એક માતામાં જ હોઈ શકે, જે પોતે બળીને સંતાનોના જીવનમાં અજવાળું પાથરે છે. અમે અહીંથી પછી અમારા મામાને ત્યાં ગયા. અમે 4 બહેનો 2 ભાઈ હતા. બધાનું ભરણ પોષણ મારા મમ્મી ઉપર આવી પડ્યું હતું. પછી મારા મમ્મીએ ત્યારે મામાના ઘરે નાનીને જોડે સાચવવા મૂકી દીધા. મારા મમ્મી રાત દિવસ કાળી મજૂરી કરી. અમે મોટા મજૂરીમાં ખેતરમાં કોકના ખેતરમાં જઈને કામ કર્યું એવું હતું. નાની અમને દિવસ જોની તડકોની કસૂરમાં મમ્મી ખૂબ મદદ કરી. અમને ભણાય. અમે આજે એ જગ્યાએ છીએ કે અમે ખૂબ આભાર માનીએ કે અમને આવી મમ્મી મળી. પપ્પાની જગ્યા અમે બધી કમી પૂરી કરી દીધી. ખરેખર સંગીતાબેન સોલંકી જેવી માતાઓ જ આ ધરતીનું સાચું રતન છે, જેમના માટે મા તે માં, બીજા બધા વગડા નાવા એ ઉક્તિ સાર્થક ઠરે છે. માતૃદિનના આ અવસરે આપણે સૌ એવી માતૃશક્તિને વંદન કરીએ જે પોતાના સપનાઓની આહુતિ આપીને સંતાનોના જીવનમાં સફળતાનો સૂર્યોદય લાવે છે. ગુજરાતમાં અત્યારે જાણે આબમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ આગામી દિવસોમાં રાજ્યવાસીઓએ હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ચૈત્ર વૈશાખની બપોર હવે આકરી બની રહી છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસોમાં રાજ્યના તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જશે અને લૂ ફૂંકાવાની પણ પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. હીટવેવની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 9 મેના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં હીટવેવની આગાહી છે.
જો કે 11 મેના તો ગરમી જાણે પરાકાષ્ઠા વટાવશે, કારણ કે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જિલ્લાઓમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે. અમદાવાદની વાત કરીએ તો આકાશ સાવ સાફ રહેશે અને પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, તાપી જેવા વિસ્તારોમાં આઠે સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. પણ ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હવામાન એકદમ કોરું અને શુષ્ક થઈ જશે. હાલમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે, ત્યારે વધતી જતી ગરમીમાં આપણી તબિયત સાચવવી ખૂબ જરૂરી છે. બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને જો બહાર જવું જ પડે તો માથું ઢાંકીને નીકળો. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સતત પ્રવાહી લેતા રહો. ખાસ કરીને નાના બાળકો અને વડીલોની આ આકરી ગરમીમાં વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે. બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો સામે થયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને પોલીસ વડા સાથે બેઠક કરી રજૂઆત કરી છે. વાવ થરાદ પંથકમાં તાજેતરમાં કોંગ્રેસની રેલી બાદ સર્જાયેલા વિવાદે હવે નવું વળાંક લીધું છે, જ્યાં પોલીસ દ્વારા 3 કોંગ્રેસી આગેવાનો સામે નોંધાયેલી ફરિયાદને પગલે રાજકારણ ગરમાયું છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને તેમણે અગાઉ ફેસબુક પોસ્ટ દ્વારા કરેલી જાહેરાત મુજબ મોડી સાંજે જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. પ્રદેશ મંત્રી અંબાલાલ સોલંકી અને મોગીલાલ પટેલ સાથે એસપી કચેરી પહોંચેલા જ્ઞાનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસ અને લોકપ્રતિનિધિઓ બંનેની સંયુક્ત જવાબદારી છે, પરંતુ રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યકરોને હેરાન ન કરવા જોઈએ. સાંસદે રજૂઆત કરી હતી કે ભવિષ્યમાં આવા નાના મોટા પ્રશ્નો ગંભીર રૂપ ન ધારણ કરે અને પોલીસ સાથે કારણ વિનાનો સંઘર્ષ ન સર્જાય તે માટે વહીવટીતંત્રએ તટસ્થ રહેવું અનિવાર્ય છે. એસપી સાથેની આ મુલાકાત બાદ જ્ઞાનીબેને મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ વડા દ્વારા સમગ્ર મામલે હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને આ ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીને જવાબદારી સોંપાઈ છે. કોંગ્રેસી છામણીમાં આ ફરિયાદને લઈને ભારે રોષ છે, ત્યારે સાંસદની આ સીધી દરમિયાનગીરી બાદ હવે આગામી સમયમાં તપાસ કેવું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાણી છે. એસપી સાહેબને મળીને રૂબરૂ વાત કરી, આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરીને અમે પણ એમને વાત કરી છે. વાવ થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે, એ બાબતની વાત પણ કરી છે અને એમણે ખાતરી પણ આપી છે. આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમણે ખાતરી આપી છે. અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદોની વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે. એના વિશે શું કીધું? ત્રણેય આગેવાનો ઉપર જે એફઆઈઆર કરી છે એ એના માટેની તપાસ પણ એમને સોંપી છે. જોઈએ એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં, અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે અને એમાં એસપીશ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી છે. વાવ થરાદ પંથકમાં પોલીસ અને પદાધિકારીઓ વચ્ચેનો આ મામલો હાલ તો શાંત પડ્યો હોય તેમ લાગે છે, પરંતુ રાજકીય અગ્રણીઓ સામેની આ તપાસ જો કોઈ નવો વળાંક લેશે તો આગામી દિવસોમાં આંદોલનકારી દ્રશ્યો પણ જોવા મળી શકે છે. યાત્રાધામ અંબાજી મંદિરના ભંડારમાં થયેલી ચોરીની ઘટનાએ હવે વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં દાનની રકમ પર તરાપ મારતા આઉટસોર્સિંગ કર્મચારીના પકડાવા છતાં મંદિર પ્રશાસનની શંકાસ્પદ ભૂમિકાએ અનેક સવાલો જન્માવ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારામાં ગત મંગળવારે બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. ગબ્બર આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા ચિરાગ ઠાકોર નામના કર્મચારીએ ભંડારામાંથી 500ના દરની નોટોના બંડલ ચોરી પોતાના લેંઘામાં છુપાવ્યા હતા, જે પાણી પીવા જતી વખતે નીચે પડી જતા સમગ્ર કરતૂત ખુલ્લી પડી હતી. જોકે આ ઘટનામાં ચોર પકડાયા કરતાં મંદિર વહીવટદારોની કાર્યશૈલી વધુ શંકાસ્પદ જણાઈ રહી છે.
સવારે 10 વાગે બનેલી ઘટનાની ફરિયાદ છેક 8 કલાક મોડી રાત્રે કેમ કરવામાં આવી? જે ભંડારામાં કરોડોની ગણતરી થાય છે ત્યાં સીસીટીવી કેમેરાનો અભાવ હોવો તે શું કોઈ મોટા કૌભાંડનો હિસ્સો છે? આટલું જ નહીં, વહીવટદાર અને એકાઉન્ટ ઓફિસર દ્વારા મીડિયાને સીસીટીવી ફૂટેજ આપવાને બદલે જે રીતે મૌન સાધવામાં આવ્યું છે તે જોતા દાળમાં કંઈક કાળું હોવાની શંકા દ્રઢ બની છે. સૌથી મોટો છબડો તો રકમની ગણતરીમાં સામે આવ્યો છે. પોલીસ ફરિયાદમાં 500 રૂપિયાની 108 નોટોનો ઉલ્લેખ છે, જેનું ગણિત 54,000 થાય, પરંતુ તંત્રએ કુલ રકમ 1.04 લાખ દર્શાવી છે. આ આંકડાકીય માયાજાળ સાબિત કરે છે કે સત્ય છુપાવવા માટે ઉતાવળમાં કાગળો તૈયાર કરવામાં આવ્યા છે, જે ભક્તોની આસ્થા સાથે ઘોર મજાક સમાન છે. मैं ये पूछना चाहूँगा अधिकारियों से सबसे कि अगर आउटसोर्सिंग का अधिकारी है और वो बाहर से काम कर रहा है, आउटसोर्सिंग का है, आपका परमानेंट वर्कर नहीं है, तो उसको इतने बड़े भंडारे की जवाबदारी आप दे कैसे सकते हो? वही तो आप चोरी का न्योता दे रहे हो सबको, आओ चोरी करो. उसकी कौन सी गारंटी है कि कितने लोगों ने लिया है कि नहीं लिया है? ये तो एक पहला आदमी है जो लेके पकड़ा गया है. ऐसे कितने ही होंगे जो ये लेके जा रहे हैं, पैसे लेके जा रहे हैं. तो ये आउटसोर्सिंग की व्यवस्था है. मुझे पता है कि पहले आज से 10, 15, 20 साल पहले जो सिक्योरिटी कर्मचारी थे वही खाली पैसे और अपने भंडारे में गिनते थे और बहुत अपने कड़क उसमें होता था, मंदिर बंद होता था. अब ये आउटसोर्सिंग वालों को सबको पकड़ के अगर पैसे गिना रहे हो आप, तो चोरी होने ही वाली है. ये तो आप न्योता दे रहे हो करने के लिए. तो ये इसकी इंक्वायरी होनी चाहिए. और दूसरी बात कि जो मीडिया के सामने अगर आप आके नहीं बोल रहे हो, उसका मुझे कारण पता नहीं है. आप मीडिया के सामने खुलासा करो, सीसीटीवी कैमरा दिखाओ. जब भी आपकी गणतरी होती है भंडारे की, उस समय सीसीटीवी कैमरा चालू ही होता है. तो अगर वो जेब में पैसे डाल रहा होगा, सीसीटीवी कैमरा फुटेज में आया ही होगा. तो जो भी इसकी इंक्वायरी कर रहा है उनको सबका गवाही और वो लेनी चाहिए. अम्बाजी में पहले जब भंडारा की गिनती होती थी तब उसको जो लोकल केबल नेटवर्क है उससे लाइव किया जाता था, पूरा गांव देखता था. वो तो पूरा अभी नहीं हो रहा है वो. अभी तो पूरा गांव देखता था, सब कुछ लोकल केबल से नेटवर्क करा जाता था क्योंकि सीसीटीवी कैमरा नहीं था उस टाइम पे. अब जब क्योंकि लाइव क्यों करा जाता था, तो सीसीटीवी कैमरा नहीं थे, तो सबके सामने हो, चोरी नहीं हो, इसके लिए वैसा होता था. अब तो सीसीटीवी कैमरा आ गए तो लेवल करते नहीं है. बट अभी भी पर आप जो आउटसोर्स वालों को पैसे गिनने कैसे बुला सकते हो? दिन में चोरी हुई थी और एफआईआर जो है मंदिर ने रात में करवाई थी. बहुत विलम्ब किया है एफआईआर करने के अंदर, और एफआईआर के अंदर जो पैसे की आंकड़ा की माहिती है वो भी गलत लिखी हुई है. सर उसमें पैसे की जो माहिती गलत लिखी हुई है, जिसको पकड़ा है वो गलत लिखा है. शायद छुपा रहे होंगे कुछ. इस पर कौन कौन मिला हुआ है, वो जो आरोपी है वो उनका नाम नहीं लेना चाहेगा. और आपके सामने आरोपी ने मीडिया ने सामने भी कुछ जवाबदारी नहीं दी है और कोई अधिकारी ने भी सामने आके कुछ बोला नहीं है. तो ये है, कन्फ्यूजन तो है ही, पर इसका निराकरण आना चाहिए सामने मंदिर की तरफ से. मैं तो ये प्रार्थना करता हूँ, क्योंकि आम जनता जो है माता जी के भक्त है, उनको उसका जवाब तो मिलना चाहिए कि ये चोरी हो रही है तो क्यों हो रही है और कैसे हो रही है और कौन कौन मिला हुआ है इसमें. और जो भी है उनको सबको दंड मिलना चाहिए. गुजरात के इतने बड़े मंदिर में चोरी हुई है और चोर के ऊपर जो एफआईआर की गई है उसमें मामूली सी कलमें लगाई गई है जो 1 या 24 घंटे 48 घंटे में उसको बेल तक मिल जाए. ऑलरेडी छूट गया होगा शायद मेरे हिसाब से. हाँ. आपको उसको ढूंढ के उसका इंटरव्यू लेना चाहिए कि आपको छूटे कैसे इतनी जल्दी. हाँ. और वहाँ पे अगर आप गए हो तो एक जवाबदारी है. एक ये जवाबदारी खाली अपने प्रजा की तरफ नहीं है, माता जी की तरफ नहीं है, समस्त गुजरात की धार्मिक हिंदू जो धार्मिक जनता है उसकी तरफ ये जवाबदारी है. आप अगर हिंदू हो, अगर आप माता जी के वहाँ भक्त हो, तो आप उसके हिसाब से वहाँ मन से अपने 500 रुपये चढ़ाते हो. और फक्त खाली 500 रुपये की नोटें पकड़ी गई, आपने वो ध्यान नहीं दिया. बाकी नोटें भी 100, 200, 300 मतलब जो भी बाकी नोटें भी लोगों में चढ़ाई होंगी. खाली एक साइड में खाली 500 की नोटें कैसे निकाली, और वो भी अपने अगर 64 बोलते हैं और 1 लाख समथिंग की उसमें वो किया गया है फरियाद में, पर खाली 500 की नोटें कैसे गायब हुई, 100 के 200 की क्यों नहीं हुई? जब से ये वहीवटी तंत्र जब अंबाजी मंदिर का हुआ है, एक तरीके से तानाशाह वाला शासन हो गया है. उस पर मैं ज़्यादा कमेंट नहीं करूँगा क्योंकि तानाशाही कमेंट हमसे ही लेके किया है तो वो बस पर ज़्यादा कमेंट नहीं करूँगा. बट जो है सरकार है, पहले भी सरकार थी, कांग्रेस सरकार थी, भाजपा भी सरकार है, बट ये सरकार से ऊपर है, वो गड़बड़ हो रही है. वो अपने आप को अभी सरकार से ऊपर समझ रहे हैं और अपने हिसाब से ऑर्डर दे रहे हैं. तो ये गड़बड़ वाला सिस्टम है ही. जहाँ अपने प्रेस रिपोर्ट में हजारों के जब डोनेशन होते हैं तो वो मीडिया में फ़ोटो आते हैं. जब चोरी होती है तो कभी भी आपको मीडिया में कोई बाइट नहीं देगा. वो सबसे बड़ी सोचने वाली बात है.
આ ગંભીર મામલે દાંતા મહારાજા રિદ્ધિરાજ સિંઘે વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે અગાઉ જ્યારે ભંડારાની ગણતરી પોલીસ અને સિક્યોરિટીની હાજરીમાં લાઈવ બતાવાતી હતી તો હવે આઉટસોર્સિંગના કર્મચારીઓને આ જવાબદારી સોંપીને ચોરીને ખુલ્લું આમંત્રણ કેમ અપાયું? મહારાજાએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદમાં સામાન્ય કલમો લગાવીને આરોપીઓને બચાવવાના અને મોટા માથાને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીની ગુપ્તતા ભક્તોના દાન પર તરાપ સમાન છે. 4 દિવસ વીતવા છતાં તંત્ર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી. ત્યારે હવે ભક્તો અને સ્થાનિકોમાં એ જ માંગ ઉઠી રહી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય અને દાનની એક પાઈનો હિસાબ જાહેર કરવામાં આવે. જો આગામી દિવસોમાં સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નહીં આવે તો આ આક્રોશ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી સંભાવના છે. ભંડારાની આ ચોરીએ અંબાજી મંદિરના વહીવટમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કથિત મૂળિયા સામે લાવ્યા છે. હવે જોવાનું એ છે કે ઉચ્ચ સ્તરેથી આ બાબતે તપાસના આદેશ અપાય છે કે પછી હંમેશની જેમ આ પ્રકરણ પણ દબાવી દેવામાં આવશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. જૂનની રજાઓમાં બાળકો સમય પસાર કરે છે કે જીવન ઘડે છે? સ્ક્રીનની માયા જાળ વચ્ચે સંસ્કાર, શિસ્ત અને જવાબદારીની ચેતવણી આપતો જુઓ વેકેશન પર વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. જૂન મહિનો એટલે કાળઝાળ ગરમીની વચ્ચે પણ બાળકોના ચહેરા પર સ્મિત લાવતો મહિનો, કારણ કે આ આઝાદીનો મહિનો છે. પુસ્તકોના ભાર અને સવારના એલાર્મથી મુક્તિનો સમય એટલે વેકેશન. પરંતુ શું તમે જાણો છો કે આ 1.5 મહિનાની મોજ મસ્તી તમારા બાળકના આખા વર્ષની શિસ્ત અને તેના ભવિષ્યની દિશા બદલી શકે છે? આજના વિશેષ અહેવાલમાં આપણે જાણીશું કે વેકેશન માત્ર રજાઓ નથી, પણ બાળકના ઘડતરનો સૌથી મહત્વનો પડાવ છે. જૂન મહિનો એટલે કેલેન્ડરના પાના પર લાલ અક્ષરે લખાયેલી રજાઓનો ઉત્સવ. આ એ સમય છે જ્યારે પુસ્તકોના ભાર નીચે દબાયેલું બાળપણ આઝાદીનો શ્વાસ લે છે. સવારના વહેલા એલાર્મ, સ્કૂલ બસની દોડધામ અને હોમવર્કની ચિંતામાંથી મુક્તિ મળતા જ બાળકો એક અલગ જ દુનિયામાં વિહરે છે. પણ શું વાલી તરીકે આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મુક્તિ બાળકને કઈ દિશામાં લઈ જઈ રહી છે? આ વેકેશન એ માત્ર આરામનો સમય છે કે પછી બાળકના માનસિક ઘડતરનો સૌથી મોટો પડાવ? આજે આપણે આ ડોક્યુમેન્ટરીમાં વેકેશનના તે પાસાઓની ચર્ચા કરીશું જે સામાન્ય રીતે નજરઅંદાજ કરવામાં આવે છે. શિસ્ત એ બાળકના જીવનની કરોડરજ્જુ છે. આખું વર્ષ જે બાળક સમયસર જાગતું, ભણતું અને રમતું હતું તેને વેકેશન પડતા જ અચાનક સમયનો શૂન્યાવકાશ મળે છે.
મનોવિજ્ઞાન કહે છે કે ખાલી મગજ એ નકારાત્મકતાનું ઘર બની શકે છે. જ્યારે બાળક પાસે કોઈ ચોક્કસ ધ્યેય નથી હોતું ત્યારે તે અજાણતા જ ખરાબ આદતો તરફ આકર્ષાય છે. સતત સ્ક્રીન ટાઈમ, હિંસક વિડીયો ગેમ્સ અને સોશિયલ મીડિયાની માયાજાળ તેમને વાસ્તવિક દુનિયાથી દૂર કરી દે છે. આટલું જ નહીં, ઘણીવાર દેખાદેખીમાં કે ખરાબ મિત્રોની સંગતમાં બાળક નાની ઉંમરે વ્યસન કે અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળે છે, જેની અસર તેમના ભવિષ્ય પર કાયમી કલંક લગાવી શકે છે. અત્યારે વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે દરેક વાલીની નૈતિક ફરજ છે કે તેઓ માત્ર નિરીક્ષક નહીં પણ સહભાગી બને. બાળક વેકેશનમાં શું કરે છે, કોને મળે છે અને તેનું સમય ક્યાં વીતે છે તેનું બારીકાઈથી ધ્યાન રાખવું જરૂરી છે. યાદ રાખો, વેકેશન એટલે વાલીઓમાંથી જવાબદારીમાંથી મુક્તિ નથી, પણ બાળકની વધુ નજીક આવવાની તક છે. તેમની જિજ્ઞાસાને દબાવવાને બદલે તેમને પ્રશ્નો પૂછતા કરો. તેમને પારિવારિક મૂલ્યો અને સંસ્કારો વિશે સમજાવો. જો તમે અત્યારે ધ્યાન નહીં આપો તો વેકેશન પૂરું થયા પછી બાળકને ફરીથી શિસ્તમાં લાવવું અશક્ય બની જશે. તો પછી વેકેશનમાં કરવું શું? વેકેશન એ નવી ક્ષિતિજો સર કરવાનો સમય છે. બાળકને એવી પ્રવૃત્તિઓમાં જોતરો જે તેના વ્યક્તિત્વનો વિકાસ કરે. તેમને રમતગમત સાથે જોડો જેથી શારીરિક મજબૂતી આવે. પુસ્તકાલયની મુલાકાત કરાવો જેથી વાંચનનો શોખ કેળવાય. સ્વિમિંગ, પેઇન્ટિંગ કે કમ્પ્યુટર સ્કિલ્સ જેવા શોર્ટ ટર્મ કોર્સ તેમને દુનિયા સાથે કદમ મિલાવવામાં મદદરૂપ થશે. પ્રકૃતિ સાથેનો સંપર્ક અને સામાજિક સેવાના નાના કાર્યો તેમનામાં સંવેદનશીલતા જગાડશે. આ પ્રવૃત્તિઓ જ નક્કી કરશે કે તમારું બાળક આગામી શૈક્ષણિક વર્ષમાં કેટલા ઉત્સાહ સાથે પ્રવેશ કરશે. વેકેશન એ માત્ર કેલેન્ડરની રજાઓ નથી, પણ બાળકના જીવનની ડાયરીમાં ઉમેરાતું એક મહત્વનું પ્રકરણ છે. આ 1.5 મહિનો નક્કી કરે છે કે આવતીકાલનો નાગરિક કેવો હશે. વાલીઓનો થોડો સમય અને થોડી જાગૃતિ બાળકના જીવનને નવી દિશા આપી શકે છે. આવો આપણે સંકલ્પ કરીએ કે આ વેકેશનમાં આપણા બાળકોને માત્ર મનોરંજન જ નહીં પણ સંસ્કાર અને શીખવાનું નવું ભાથું પણ પૂરું પાડીશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરની હની ટ્રેપ ગેંગે ડીસાના વેપારીને શિકાર બનાવી 50 લાખ ખંખેરવાનો રચ્યો કારસો. પોલીસકર્મીની સંડોવણીથી સુરક્ષાના સેતુમાં પડ્યું ગાબડું. તરસ્યું બન્યું સરહદી ગામ નેસડા અને તંત્રના વહાલા દવાલાની નીતિ. 20 દિવસથી ટીપા માટે વલખા મારતી જનતા. કોન્ટ્રાક્ટરની મનમસ્વી નીતિએ મચાવ્યો હાહાકાર. અંબાજી મંદિરના ભંડારામાં ચોરીની ઘટનાએ વહીવટી પારદર્શિતાના ઉડાડ્યા લીરે લીરા. સીસીટીવી વગરના ભંડારામાં ખેલાયો ખેલ. શું મોટા માથાને છાવરવા ખડકાયું મૌનનું સંરક્ષણ? જૂનની રજાઓમાં બાળકો સમય પસાર કરે છે કે જીવન ઘડે છે? સ્ક્રીનની માયા જાળ વચ્ચે સંસ્કાર, શિસ્ત અને જવાબદારીની ચેતવણી આપતો જુઓ વેકેશન પર વિશેષ અહેવાલ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.